હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેશો ને. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને ત્રીજો દિવસ છે. કેટલામો? ત્રીજો દિવસ. 3 દિવસ ધક્કા ખાવશું ને 3 દિવસથી હેરાન થાવશું. શાના માટે ખબર? પાણી માટે, મોટર માટે. પાણી માટે તો ઘણા સમયથી હેરાન થાવશું, મહિના 1.5 મહિનાથી. ને 3 દિવસથી બદલું છું, જાઉં છું, નાવું છું, પાછી લાઈન ફિટ કરું, પાછી જાઉં, પાછી આવતા. ત્રીજો દિવસ હવે. આજે ભાઈએ મને કાલે એવું કીધું હતું કે રાજકોટથી હું નવી મોટર લાવું ને બેન, એટલે તમે લેવા આવજો. આજે હું લેવા જાઉં છું પાછી. હવે એ મોટર જો ફિટ કરવો અને પાણી આવે કે નહીં એ કાંઈ ખબર નહીં. ને અમારા ભાઈ છે ને, મોટા ભાઈ, એ સુતા છે. હવે એ ઊભા થાય એટલે હું એને લઈને જાઉં કે હાલ ભાઈ હવે આપણે મોટર લેવા જવાનું છે. ને આ છે ને એ કસરતમાં જાય છે, શીખવાનું છે કસરતમાં. એને છે ને આ વાળ કઢાઈ નાખ્યા. એના મમ્મી પપ્પા છે ને ઘણા વર્ષ ત્યાં ગુજરી ગયા, મારા સાસુ સસરા. પણ એણે છે ને આજે તોય વાળ કાઢી નાખ્યા. મેં એને ના જ પાડ્યો હતો, પણ મને શું કીધું તમે? વાળ મેં ના પાડ્યો કાઢવાનો, તો તમે શું કીધું મને? ટકો કરાવો છે. શું લેવા કરાવો? તો કેમ કરાવો? કાંઈ કારણ હશે ને કરાવવાનું? નહીં, કાંક તો હશે. કાંઈ નહોતું. હાલ એનું કાંઈ કારણ નહોતું, એ ભૂલી ગયા છે. એને ઘણી વાર એવું થાય છે. એને ગરમી બહુ થતી હતી. એ કેમ મને વાળ સફેદ છે ને બહુ કવડે છે, એટલે મારે ટકો કરાવશે. મને કાલે એણે એમ કીધું હતું, પણ ઘણી વાર એ ભૂલી જાય ને એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. ને અમારે આ છે ને આ ભાઈ મૂકવા જાય છે ને, જો નાના ભાઈ. ક્યાં ગુડું મૂકવા જશ ને હું કાચમાં જોઈને શું કરીશ? માથું વળસ. બહુ સરસ જ છે. હવે હે મૂકવા જાવ. હાલો એ જાય છે હવે મૂકવા. ને આપણે ઓલા ભાઈને જગાડી અને જાવી. જો મિત્રો, આવી રીતે આ જૂની મોટર છે અમારી. ને આ અમારે બદલાવા જવાનું થાય છે. હા, બદલાવા નહીં. અમે જાવી આ મોટર લઈ અને બદલાવીને આવીને પછી નવી લાવીને ત્યારે તમને બતાવશું કે નવી કેવી લાવ્યા. હવે છે ને અમે લઈ આવ્યા નવી મોટર અને આ બધું ફિટિંગ કરી નાખ્યું. મેં મારા હાથે કર્યું. આ મારા નણંદ મારા સામુ જોઈને બેસી રહ્યા, હલ્યા નહીં. અને છે ને મેં કીધું બધું થોડીક મદદ કરાવો તો કે તમારા હાથે કરો. એ કે જો બેઠા આમાં પછી મેં મારા હાથે આ બધું ફિટ કર્યું. જો આવી રીતે બધું ફિટિંગ કરી નાખ્યું છે. હવે સવારે પાણી આવે કે ન આવે ને અમે નવી મોટર લઈને આવ્યા છીએ. જો આ બે જો આ નાટક જો આ જો ત્યાં તો દોડે આવ્યા. જો રાજદીપ આ શું આવ્યો તું મારી આગળ? દડા બેડરૂમમાં આવ્યો? બતાય દડા બેડ દતે. મામા વયા ગયા ને બે ન લઈ ગયા ને? તો જો મિત્રો, આપણે છે ને નીચે ગયા હતા તો નવી મોટર લાવી, નવી મોટર ફિટ કરી અને મેં બધી નોઝરોને એવું બધું હરખું કર્યું. કારણ કે સવારે પાણી આવે ને એટલે પછી મારે સ્વિચ પાડવાની ત્રે પિન ફિટ કરી. કારણ કે અમારે આને તો પહેલે જ થઈ ગયું છે ને છોકરાઓને એટલું બધું આવડતું નથી, એટલે પછી મેં ધીમે ધીમે બધું કર્યું અને હરખી ફિટિંગ કરીને આવીશું. ને હવે હાવ ફિટિંગ કરવા માટે કાલ પ્લમ્બરને બોલાવવા પડશે. પણ કાલે એક દિવસ પૂરતું મારે જોવાનું છે કે પાણી આવે છે કે નહીં એમ. એટલે મેં થોડીક આમ નોઝરથી કરી છે ફિટ. તો હવે આજે મારે આજકાલ કરતાં ત્રીજો દિવસ છે. હવે કાલે ખબર પડે કે પાણી આવે છે કે નહીં એમ. પછી આપણે ફિટિંગ કરાવવાનું છે. અને હવે આપણે થઈ ગયું છે રસોઈનો સમય, તો હવે આપણે જવાનું છે રસોઈ કરવા. તો હવે હાલો હું કરી નાખું રસોઈ. તો જો મિત્રો, આમાં છે ને મોટા ભાઈને મેં મોકલ્યા હતા. શું લઈ ગયો તો ભાઈ? ફિટ કરવા. નકર પતંગ સવારે કુવા નથી દેતા. બતાવી તો આકડી લઈને જો ક્લેમ્પ ફિટ કરવા ગયો તો મોટરમાં. ને એ છે ને નોઝર ન નીકળે છે ને એના માટે મેં મોકલ્યો હતો. એટલે બધી ક્લિપ ફિટ કરવા ગયો તો આકડી લઈને વાળો. એમાં એક ક્લિપ ઘટી હતી એટલે કે મમ્મી વાળો બાંધી આવ. એટલે વાળો બાંધવા ગયો હતો. મેસ રમીને આવ્યો ને એટલે મેં કીધું કોઈ ગયો હતો એટલે પછી મેં ફિટિંગ કરી નાખ્યું હતું. ભાઈ તું એટલું કરી દે કીધું, હું રસોઈ કરું છું. એક બાકી રહી ગયું છે એટલે હવે એ કરીને આવ્યો છે. તો જો ફાઇનલી આપણે બની ગઈ છે રસોઈ. આજે રસોઈ શું બનાવ્યું છે ખબર છે? જો કઢીમાં સરગવો બનાવ્યો છે, મસ્ત મજાનો. કઢીમાં એક નંબર સ્વાદ આવે એવો. અને આમાં છે ને દાળ બનાવી છે. આ છે મારી દાળ.
ને આમાં બનાવ્યા છે ભાત ને આમાં છે ને રોટલી છે. તો આવી અમારી આજની રસોઈ છે બધી કે તમારે જમવું હોય ને તો આવી જાજો. 3-4 દિવસથી બહુ હેરાન થાવશો એટલે તમે છે ને એટલી ભગવાનની પ્રાર્થના કરજો બધા મારા મિત્રો, મારે કાલ પાણી આવે અને હું છે ને હેરાન ન થાવ. અને મારા બધા છે ને બહાર બેઠા છે, જમવાની હજી વાર છે કારણ કે ગરમ બહુ છે અને ઉનાળો બહુ છે એટલે થોડીક વાર અમારે જમવાનું છે. હવે બધા કસરતમાં જઈને આવ્યા ને કોક મેચ રમીને આવ્યા એટલે બધા છે ને બહાર બેહાડ્યા છે. તમને બેઠો મૂકી તો હવા માટે ટેબલ ફેન લઈને બધા બેઠા છે. તો જો મિત્રો આ છે ને કસરત કરીને આવીને ટેબલ ફેનની હવા ખાય, આ એનો નિયમ છે. ઘડીક વાર એને બેસવાનું તે કારણ કે અમારે જમવાની હજી વાર છે. કા હા વાર છે ને હું બનાવ્યું છે. દાળ ભાત, પછી કઢીમાં સરગવાનું શાક ને રોટલી ને આ ભાઈ જો અમારે અહીંયા અંધારામાં જો એને બહુ હવા ખાવી ગમે એટલે એના પપ્પાની બાજુમાં છે ને એ આડો પડી ગયો કે પપ્પા તમે બેઠા છો ને કાં ગૌરંગ બોલ તો એવું જ પડે. બેવું જ પડે ને તાર પપ્પાની બાજુમાં. કાં એવું છે બધું. તો હવે છે ને મિત્રો જ્યારે મારું બધું ખાવાનું ઠરશે જ ધીમું થોડુંક કામ બહુ પાછું હાવ ઠરેલું નહીં હોય કારણ કે આપણે તો હાવ ઠરેલું ખાતા જ નથી એટલે થોડુંક ઠરશે ને પછી ઠંડુ થાય ને એટલે પછી અમે લોકો થઈને જમવા બેસી જઈશું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું ને બધાને છે ને જય શ્રી કૃષ્ણ અને ટાટા અને બાય બાય. ને મારા મોટા ભાઈ છે ને પાણી લઈને લઈ આવ્યા છું. મારા મોટા ભાઈ પાણી લઈને આવ્યા છે એટલે હવે અમારે છે ને જમવા બેસવું જ પડશે. તો ચાલો બધાય જમવા. જય માતાજી.